હાય ગાઈસ, જય માતાજી। તો કોઈ કોન્ટેન્ટ તો મળતો નહોતો, પણ ચોથો બ્લોગ હશે મારો। તો કોઈ કોન્ટેન્ટ મળતો નહોતો, તો આજે મેગીનો કોન્ટેન્ટ મળ્યો। તો આજે ભૂખ તો લાગી છે, રાતના 12 વાગ્યા અને મેગીનો કોન્ટેન્ટ મળી ગયો। તો આજે મેગી બનાવવાનો અને જાતે બનાવીને જાતે ખાવાનું। તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરતા રહેજો। મેગી તો સ્વાભાવિક વાત છે, દરેક લોકો બનાવતા હોય, તો હું બનાવીને એક બ્લોગ ના બનાવી દઉં। નાનો મોટો બ્લોગમાં થોડા વ્યૂઝ આવશે, લાઈક આવશે, પણ વિડીયોને લાઈક કરતા રહેજો। તમારા લાઈક કરવાનું કામ હોય તો લાઈક કરવાનું અવશ્ય। દરેકનો બ્લોગ હોય, નાનો હોય કે મોટો હોય કે સારો હોય કે ખરાબ હોય, એમાં લાઈક કરવાની જરૂર હોય। તો વિડીયોને લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો। તો હાય ગાઈસ, 2 મેગીના પેકેટ લીધા છે, પછી એક સ્ટીલની તપેલી, એમાં નાખીશું 2 ગ્લાસ પાણી। આ એક જ ગ્લાસ, બીજો 1 ગ્લાસ તો અંદર પડે જ તો। અને આ આપણો મિની ગેસ છે, એના ઉપર ચડાવી દીધી તપેલી। રાત કે અંધેરે में લાઇટરે નહીં કામ કરતું, પીટી ગૂંથવા દેવું પડશે કોઈકને તો ગાઈસ, લાઇટરે તો આપણો અડધી રાતના સાથ છોડી દીધો। તો આ ગાય છાપ માચીસ આપણો સાથ આપશે। તો મેગી બનાવવાની શરૂઆત કરીએ। મોબાઈલનું સ્ટેન્ડ છે નહીં, મોબાઈલ પકડવાનો કઈ રીતે અને મૂકવાનો કઈ રીતે, અડધી રાતે જો વિચારું યાર। તો હાય ગાઈસ, વાયર વચ્ચે નડા તો થોડો આગો કરી લઈએ। મોબાઈલની જગ્યા સારી છે, સીધો ગેસ દેખાય છે। મેગી બનાવવાની શરૂઆત કરીએ। થોડું ઝૂમિંગ થતું જ કરી જોઈએ, નહીં થઈ ગયું નસીબ જ પૂટલા। તો સૌ પ્રથમ મેગી બનાવવા માટે માચીસ સળગાવી, ગેસે હડકતો નહીં વાંચવાનો। ભડકો થઈ ગયો, થોડો મીડિયમ ફ્લો ઉપર રાખીએ, થોડું પાણી ગરમ થવા દઈએ। હવે 1 2 ઉતારી મસાલાની પડીકી અંદર જતી રહી। બીજી તોડી નાખીએ જોડે જોડે, પેલા પડીકી કાઢેલું નકરી અંદર જતી રહી। ગરમી એટલે અતિશય જોરદાર ગરમી, ભૂકા કાઢી નાખા। અને એમાં પાછો ગેસ ચાલુ। તો હાય ગાઈસ, મેગી બનાવવાની શરૂઆત થઈ રહી છે। આપણો આ મિની ગેસ છે અને મેગી ઉકળવા મૂકી દીધી છે। ધીરે 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 ઉકળશે, ઉકળવી તો ઉકળશે, નકર તેલ લેવા જશે। આવું હોય ને મેજિક કરતું રહું થોડી થોડી વારે। આવું નવો હોય ને ટ્રાય મારતો રહેવાનો, જાતે શીખતું રહેવાનું, કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં થવાનું કે કોઈ કરીને આપણે ને ત્યારે આપણે ખાઈએ। જાતે બનાવીને જાતે ખાઈ લેવાનું, જેવું આવડે એવું, ભલે જાડા થઈ જતા। તો આપણી જિંદગીમાં અમુક લોકો હોય ને, એમાં આમાંય જરૂર પડે હલાવવા માટે ચમચી, આવી રીતે, ત્યારે બધું સમાધાન થાય। તો આની તો ખાસ જરૂર પડે આપણી જિંદગીમાં અને મેગીની અંદર। તો વિડીયોને લાઈક કરતા રહેજો, કમેન્ટ કહેતા રહેજો, અને મેગી કઈ રીતે બને છે કહેજો। મને નહીં આવડતી, હું પહેલી વાર જ બનાવું છું। તો ગાઈસ, આ છે મેગીનો મસાલો અને આવી રીતે કટ કરી લેવાનો। જોરદાર સુગંધ આવે, મારા તો પસીના નીકળી ગયા મેગી બનાવવાના ચક્કરમાં। લો ગાઈસ, તો આપણી મેગી તૈયાર થાય છે, ધીરે ધીરે ગરમ થઈ રહી છે। ચલો અંદર મસાલો નાખવાનો ટાઈમ થઈ ગયો છે।
પેલા वीडियो જેવું કરવું પડે. आपने तो कभी मैगी देखी नहीं होगी. ના ભાઈ બધાએ જોઈ લેશે. મસાલો હવે થોડો થોડો અંદર શું કહેવાય મિક્સ થાય છે. હવે મિક્સ કરવા માટે હમણાં આપણે કીધું હતું ને, મિક્સ કરવા માટે પણ આની જરૂર પડશે ચમચાની. શું કહેવાય? ચમચો. ચમચો જે આપણા જિંદગીમાં હોય અને મેગીમાં હોય. તો આ રીતે ચમચાને હલાવતું રહેવું. ચમચો જાતે નહીં હલે. આ ચમચો આપણે જાતે હલાવવો પડશે. આપણી જિંદગીમાં ચમચા હોય ને જાતે હલતા હોય, અને આ ચમચો હોય ને આપણે જાતે હલાવવો પડે આવી રીતે. ગાઈસ સરસ મજાની મેગીની સુગંધ આવી રહી છે. ગાઈસ આપણે મેગી પાણી સુકાઈ ગયું છે અને મેગી તૈયાર થઈ ગઈ છે. ધીરે ધીરે પાણી અંદર એકદમ સોચાઈ ગયું છે. તો હવે ગેસને બંધ કરી દઈશું. જય માતાજી. કમ્પ્લીટ પાણી સોસાઈ ગયું હોય એકદમ. જોઈ લો, ક્યાંથી બળીએ નથી, કશું જ નહીં. નીચે ચોટી પણ નહીં, ચોટી થોડી થોડી ચોટી છે. જૂઠું નહીં બોલવાનું, જે હોય સાચું કહી દેવાનું. હાય ગાઈસ, તો મેગી નીકાળવા માટે બાઉલ લઈ લીધો છે. બાઉલને મેગી જોડે જોડે. તો હાય ગાઈસ, આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. તો હવે આને એક બાઉલમાં નીકાળી દઈશું. જો કેટલી કમ્પ્લીટલી લોંદા લોંદા પડી ગયા. મારે વિચાર હતો ચાઇનીઝ ખાવા જવાનું, પણ અમુક ચાઇનીઝના 100 રૂપિયા થાય, 20માં જ પતાવી દઈએ. અત્યારે મંદીનો માહોલ ચાલે છે, તો 20માં કામ પતી જતું હોય તો 80 રૂપિયા શું કરવા ખર્ચવાના. તો હાય ગાઈસ, મેગી તૈયાર છે. ઓ પેલું હાફું કહીએ હવે શાંતિ. પેલા તમે ખાઈ લો, ખોટી નજર ના લાગે. જોરદાર. તો વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. આવા નવા નાના મોટા નવા વગર કોન્ટેન્ટના વિડીયો બનાવતા રહીશું. તો તમારે લાઈક કરવામાં કોઈ પૈસા નહીં થાય, પણ લાઈક કરવું જરૂરી છે. એટલે લાઈક કરતું રહેવું અને અહીંથી મેગી બનાવતું રહેવાનું, કોન્ટેન્ટ વગેરે વિડીયો બનાવતું રહેવાનું. કાંઈક ને કાંઈક કોન્ટેન્ટ ગોતી જ લેવાનું. એવું નહીં કે આ કોન્ટેન્ટ ઉપર જ વિડીયો બનાવવાનો, મેગી ઉપર જ વિડીયો બની જાય. કોને કીધું ના બને? તો પ્લીઝ વિડીયોને લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો, શેર કરતા રહો. જય હો.